ઓગણસિત્તેરમો અધ્યાય. દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગ્રહચર્યા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર એટલે કે ભૌમાસુરને મારીને એકલા જ હજારો રાજકુમારીઓ સાથે પરણી ગયા છે, ત્યારે તેમના મનમાં ભગવાનની જીવનચર્યા જોવાની અભિલાષા થઈ. તેઓ વિચારવા લાગ્યા, ઓહો, કેટલા આશ્ચર્યની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણે એક જ શરીરથી એક જ સમયે 16,000 મહેલોમાં અલગ અલગ 16,000 રાજકુમારીનું પાણી ગ્રહણ કર્યું. દેવર્ષિ નારદ આવી ઉત્સુકતાથી પ્રેરાઈને ભગવાનની લીલા જોવા માટે દ્વારકા આવી પહોંચ્યા. ત્યાંના ઉદ્યાનો અને ઉપવનો રંગબેરંગી ખીલેલા પુષ્પોથી ભરપૂર હતા. તેમના ઉપર જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજી રહ્યા હતા. નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરોમાં લાલ અને સફેદ રંગના કમળ ખીલ્યા હતા. કુમુદ અને બીજા પ્રકારના નવજાત કમળોનું જાણે વન હતું. તેમના ઉપર હંસ અને સારસ કલરવ કરી રહ્યા હતા. દ્વારકાપુરીમાં સ્ફટિકમણી અને ચાંદીના 9,00,000 મહેલ હતા. તેમાં પ્રત્યેક માળના તળિયા ઉપર જડેલી લાદીઓમાં અણમોલ મરકતમણી એટલે નીલમણી ઝગમગી રહ્યા હતા અને તેમાં સુવર્ણ અને હીરા વગેરે જડેલા હતા. દ્વારકાપુરીના રાજપથ એટલે કે લાંબા પહોળા માર્ગો, શેરીઓ, ચોતરાઓ અને બજાર બહુ સુંદર હતા. ઘોડા અને પશુઓને રાખવાના સ્થાન, સભાભવન અને દેવ મંદિરોને લીધે તે વિશેષ સુંદર લાગતી હતી. માર્ગો, ચોક, શેરીઓ અને દરવાજાઓ પર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાની નાની ઝંડીઓ અને મોટી મોટી ધજાઓ ફરકવાને લીધે રસ્તા પર તડકો આવતો ન હતો. તે જ દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણનું અતિ સુંદર અંતઃપુર હતું. મોટા મોટા લોકપાલો તેની પૂજા પ્રશંસા કરતા રહેતા હતા. તેનું નિર્માણ કરવામાં વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા કૌશલ, બધી કારીગરીનો ઉપયોગ કર્યો હતો. તે અંતઃપુર એટલે કે રાણીવાસમાં ભગવાનની રાણીઓના 16,000થી વધારે મહેલ હતા. તેમાંથી એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. તે મહેલમાં વિદ્રુમ પ્રવાલ મણિઓના સ્તંભો, વૈદુર્ય મણિના ઉત્તમ છજા તથા ઇન્દ્રનીલમણીની દિવાલો ઝગમગી રહી હતી. વળી તળિયાની લાદીઓ પણ ઇન્દ્રમણીથી મઢવામાં આવી હતી, જેની ચમક ક્યારેય ઓછી ન થાય તેવી હતી. વિશ્વકર્માએ કેટલાય એવા ચંદરવા બનાવી રાખ્યા હતા, જેમાં મોતીઓની સેરો લટકતી હતી. હાથીદાંતની ખુરશીઓ અને પલંગમાં પણ શ્રેષ્ઠ મણીઓ જડવામાં આવ્યા હતા. અનેક દાસીઓ ગળામાં સોનાનો હાર અને સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને અને અનેક સેવકો પણ જામા, પાઘડી અને સુંદર સુંદર વસ્ત્રો તથા જડેલા કુંડળો પહેરીને પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. અનેક રત્નોના દીવા પોતાના તેજથી તેનો અંધકાર દૂર કરી રહ્યા હતા. રાજભવનના ખંડોમાં અગરના ધૂપમાંથી નીકળતો ધૂપ બારીબારણા અને જાળીઓમાંથી બહાર પસાર થતો હતો. તેને જોઈને રંગબેરંગી મણિમય છજા પર બેઠેલા મોર વાદળોના ભ્રમથી ટહુકી ટહુકીને નાચતા હતા. દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તે મહેલના સ્વામીની રૂકમણીજી સાથે બેઠા છે અને રૂકમણીજી હાથમાં સોનાની દાંડીવાળા ચામરથી ભગવાનને પવન ઢોળી રહ્યા છે. જોકે તે મહેલમાં રૂકમણીજી જેવા જ ગુણ, રૂપ, અવસ્થા અને વેશભૂષાવાળી હજારો દાસીઓ પણ નિરંતર ઉપસ્થિત રહેતી હતી. નારદજીને જોતા જ તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના પલંગ પરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે દેવર્ષિ નારદજીના બંને ચરણોમાં મુકુટ ધરેલા નિજ મસ્તકથી પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પોતાના આસન પર બેસાડ્યા. પરીક્ષિત, એમાં સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણ ચરાચર જગતના પરમ ગુરુ છે અને તેમનું ચરણોદક ગંગાજલ સમસ્ત જગતને પવિત્ર કરવાવાળું છે. છતાં પણ તેઓ પરમ ભક્તવત્સલ તેમજ સંતોના પરમ આદર્શ અને તેમના સ્વામી છે. તેમનું એક અસાધારણ નામ બ્રહ્મણ્ય દેવ પણ છે. તેઓ બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માને છે.
તેમનું આ નામ તેમના ગુણ પ્રમાણે યોગ્ય જ છે. તેથી તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં નારદજીના ચરણ પખાળ્યા અને તે ચરણામૃત પોતાના મસ્તક પર પધરાવ્યું. નરશ્રેષ્ઠ, નરના સખા, સર્વદર્શી, પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવર્ષિ શ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી. ત્યાર પછી અમૃતથી પણ મીઠા પરંતુ થોડા શબ્દોમાં તેમનો સ્વાગત સત્કાર કર્યો અને પછી કહ્યું, પ્રભુ, આપ તો સ્વયં સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, શ્રી અને ઐશ્વર્યથી પૂર્ણ છો. આપની અમે શી સેવા કરીએ? દેવર્ષિ નારદજીએ કહ્યું, ભગવાન, આપ સમસ્ત લોકોના એકમાત્ર સ્વામી છો. આપના માટે એ કોઈ નવી વાત નથી કે આપ આપના ભક્તજનોને પ્રેમ કરો છો અને દુષ્ટ લોકોને દંડ આપો છો. પરમ યશસ્વી પ્રભુ, આપે જગતની સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સ્વેચ્છાએ અવતાર ગ્રહણ કર્યો છે. ભગવાન, એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને આપના ચરણ કમળોના દર્શન થયા છે. આપના આ ચરણ કમળ સંપૂર્ણ જગતના તાપને હરનારા અને મોક્ષ આપવામાં સમર્થ છે. જેમના જ્ઞાનની કોઈ સીમા નથી તેવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં તે ચરણ કમળોનું ચિંતન કરતા રહે છે. વાસ્તવમાં આ શ્રીચરણ જ ભવકૂપમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે અવલંબન છે. આપ એવી કૃપા કરો કે આપના ચરણ કમળોની સ્મૃતિ નિરંતર રહે અને હું જ્યાં પણ રહું તેમના ધ્યાનમાં તન્મય રહું. પરીક્ષિત, ત્યાર પછી દેવર્ષિ નારદજી યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણની યોગ માયાનું રહસ્ય જાણવા માટે તેમના બીજા પત્નીના મહેલમાં ગયા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિયા અને ઉદ્ધવજીની સાથે ચોસર રમી રહ્યા છે. ત્યાં પણ ભગવાને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું, આસન પર બેસાડ્યા અને વિવિધ સામગ્રીઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક તેમનું પૂજન અર્ચન કર્યું. ત્યાર પછી ભગવાને નારદજીને અજાણ્યાની જેમ પૂછ્યું, આપ અહીં ક્યારે પધાર્યા? આપ તો પરિપૂર્ણ આપ્તકામ આત્મારામ છો અને અમે લોકો અપૂર્ણ ગ્રહસ્થ છીએ. આવી સ્થિતિમાં ભલા અમે આપની શી સેવા કરી શકીએ? છતાં પણ બ્રહ્મ સ્વરૂપ નારદજી, આપ કંઈ ને કંઈ સેવાનો અવસર આપીને અમારો જન્મ સફળ કરો. નારદજી આ બધું જોઈ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ત્યાંથી ઉઠીને ચૂપચાપ બીજા મહેલમાં ચાલ્યા ગયા. તે મહેલમાં પણ દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના બાળકોને રમાડી રહ્યા છે. ત્યાંથી પછી બીજા મહેલમાં ગયા તો ત્યાં જુએ છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ વિભિન્ન મહેલોમાં ભગવાનને ભિન્ન ભિન્ન કાર્ય કરતા જોયા. ક્યાંક તેઓ યજ્ઞકુંડમાં હવન કરી રહ્યા છે તો ક્યાંક પંચ મહાયજ્ઞોથી દેવતાઓની આરાધના કરે છે. ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છે તો ક્યાંક યજ્ઞનું અવશેષ સ્વયં જમી રહ્યા છે. ક્યાંક સંધ્યા કરી રહ્યા છે તો ક્યાંક મૌનપૂર્વક ગાયત્રી જપ કરી રહ્યા છે. ક્યાંક ઢાલ તલવાર હાથમાં લઈને તેને ચલાવવાના દાવ ખેલી રહ્યા છે. ક્યાંક હાથી, ઘોડા અથવા રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે. ક્યાંક પલંગ પર સૂઈ રહ્યા છે તો ક્યાંક બંદીજન તેમની સ્તુતિ કરી રહ્યા છે. કોઈ મહેલમાં ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે કોઈ ગંભીર વિષયમાં વિચાર વિનિમય કરી રહ્યા છે તો ક્યાંક શ્રેષ્ઠ વારાંગનાઓની વચ્ચે જલ ક્રીડા કરી રહ્યા છે. ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સજાવેલી ગાયોનું દાન કરી રહ્યા છે તો ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણોનું શ્રવણ કરી રહ્યા છે. ક્યાંક કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણપ્રિયાની સાથે હાસ્ય વિનોદની વાતો કરીને હસી રહ્યા છે તો ક્યાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે. ક્યાંક અર્થનું સેવન કરી રહ્યા છે, ધન સંગ્રહ અને ધન વૃદ્ધિના કાર્યમાં લાગેલા છે તો ક્યાંક ધર્મને અનુકૂળ ગ્રસ્તોચિત વિષયોનો ઉપભોગ કરી રહ્યા છે. ક્યાંક એકાંતમાં બેસીને પ્રવૃત્તિથી અતીત પુરાણ પુરુષનું ધ્યાન કરી રહ્યા છે તો ક્યાંક ગુરુજનોને અભિષ્ટ સામગ્રી અર્પણ કરીને તેમની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે. દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન કોઈની સાથે યુદ્ધની વાત કરી રહ્યા છે તો ક્યાંક સમાધાનની, ક્યાંક ભગવાન બલરામજી સાથે બેસીને સત્પુરુષોના કલ્યાણ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે તેમના અનુરૂપ પત્ની અને વરોની સાથે ખૂબ જ ધામધૂમથી વિધિવત લગ્ન કરાવી રહ્યા છે. ક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપી રહ્યા છે તો ક્યાંક
કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે. યોગેશ્વરેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના આ વિરાટ ઉત્સવને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. ક્યાંક મોટા મોટા યજ્ઞ દ્વારા સમસ્ત દેવતાઓનું યજન પૂજન અને ક્યાંક કૂવા, બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષ્ટાપૂર્ત ધર્મનું આચરણ કરી રહ્યા છે. ક્યાંક યાદવોની વચ્ચે સિંધુ દેશના ઘોડા પર બેસીને મૃગયા કરી રહ્યા હતા અને તેમાં યજ્ઞ માટે પવિત્ર સામગ્રી એકઠી કરી રહ્યા છે. અને ક્યાંક પ્રજામાં તથા અંતઃપુરના મહેલોમાં વેશપલટો કરીને છુપા રૂપે બધાનો અભિપ્રાય જાણવા માટે વિચરણ કરી રહ્યા છે. કેમ ન કરે? ભગવાન સ્વયં યોગેશ્વર છે. પરીક્ષિત, આ પ્રમાણે મનુષ્યના જેવી લીલા કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણની યોગમાયાનો વૈભવ જોઈને દેવર્ષિ નારદજીએ હસતા હસતા તેમને કહ્યું, યોગેશ્વર, આત્મદેવ, આપની યોગમાયા બ્રહ્માજી વગેરે મોટા મોટા માયાવીઓ માટે પણ અગમ્ય છે. પરંતુ હું આપની યોગમાયાનું રહસ્ય જાણું છું, કેમ કે આપના ચરણ કમળોની સેવા કરવાથી તે સ્વયં જ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન 14 ભુવન આપના સુયશથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. હવે મને આજ્ઞા આપો, હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાઓનું ગાન કરતો રહીને તે લોકોમાં વિચરણ કરું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, દેવર્ષિ નારદજી, હું જ ધર્મનો ઉપદેશક, પાલન કરવાવાળો અને તેનું અનુષ્ઠાન કરવાવાળાઓનું અનુમોદન કરનાર પણ છું. તેથી સંસારને ધર્મનો ઉપદેશ આપવાના ઉદ્દેશથી જ હું આ પ્રમાણે ધર્મનું આચરણ કરી રહ્યો છું. મારા પ્રિય પુત્ર, તમે મારી આ યોગમાયા જોઈને મોહિત ન થશો. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહસ્થોને પવિત્ર કરવાવાળા શ્રેષ્ઠ ધર્મોનું આચરણ કરી રહ્યા હતા. જોકે તેઓ એક જ છે, છતાં પણ દેવર્ષિ નારદજીએ તેમને દરેક પત્નીના મહેલમાં અલગ અલગ જોયા. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે. તેમની યોગમાયાનું પરમ ઐશ્વર્ય વારંવાર જોઈને દેવર્ષિ નારદજીના વિસ્મય અને ઉત્કંઠાની સીમા ન રહી. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહસ્થની જેમ આવું આચરણ કરતા હતા, જાણે ધર્મ, અર્થ, કામરૂપ પુરુષાર્થોમાં તેમની બહુ શ્રદ્ધા હોય. તેમણે દેવર્ષિ નારદજીનું બહુ સન્માન કર્યું. તેઓ અત્યંત પ્રસન્ન થઈને ભગવાનના ગુણગાન ગાતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. રાજન, ભગવાન નારાયણ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયાનો સ્વીકાર કરે છે અને આ રીતે મનુષ્ય જેવી લીલા કરે છે. દ્વારકાપુરીમાં 16,000થી પણ અધિક પત્નીઓ પોતાની લજ્જાયુક્ત અને પ્રેમભરી દ્રષ્ટિ તથા મંદ મંદ હાસ્ય સાથે તેમની સેવા કરતી હતી અને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે જે લીલાઓ કરી છે તેવી લીલા બીજું કોઈ કરી શકતું નથી. પરીક્ષિત, તેઓ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના પરમ કારણ છે. જે તેમની લીલાઓનું ગાન શ્રવણ કરે છે અને ગાન શ્રવણ કરનારાઓનું અનુમોદન કરે છે તેને મોક્ષના માર્ગ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પરમ પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. 69મો અધ્યાય સમાપ્ત. 70મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ચર્યા અને તેમની પાસે જરાસંઘના કેદી રાજાઓના દૂતનું આવવું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે પ્રાતઃકાળ થવા આવતો, કુકડા બોલવા લાગતા, ત્યારે તે શ્રી કૃષ્ણ પત્નીઓ કે જેમના કંઠમાં શ્રી કૃષ્ણ પોતાની ભુજા વડે આલિંગન આપી રહ્યા છે, શ્રી કૃષ્ણથી વિખૂટા પડવું પડશે એમ વિચારીને વ્યાકુળ થઈ એમ કહેતી કે આ કુકડાઓ ના બોલ્યા હોત તો સારું. તે વખતે મંદારના પુષ્પોની સુગંધથી સુવાસિત વાયુ વાતો હતો. ભમરાઓ તાર સ્વરે સંગીતનો તાન છેડી દેતા. પક્ષીઓ જાગી જતા અને બંદીજનોની જેમ ભગવાન શ્રી કૃષ્ણને જગાડવા માટે મધુર સ્વરથી કલરવ કરવા લાગતા. એ પ્રભાતના સમયે પતિ શ્રી કૃષ્ણના બાહુઓ વચ્ચે રહેલા રૂકમણીજી પતિના આલિંગનથી વિયોગ થશે એવી આશંકાથી તે સુંદર અને પવિત્ર બ્રહ્મ મુહૂર્તને પણ અસહ્ય સમજવા લાગતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જતા અને હાથ મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા. તે સમયે તેમનું રોમ રોમ આનંદથી ખીલી ઉઠતું હતું. પરીક્ષિત, ભગવાનનું આત્મ સ્વરૂપ એક છે, અર્થાત અદ્વિતીય છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તથા તે જ તે છે, તેમના સિવાય અન્ય કંઈ છે જ નહીં, અખંડ છે, અવિનાશી છે. આત્મ સ્વરૂપમાં રહેવાના કારણે તેમાં કોઈ ઉપાધિ દોષ નથી અને જે બ્રહ્મ નામથી કહેવાય છે. આ વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહારનું કારણ છે.
તેમની શક્તિઓને કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે. ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા, પછી શુદ્ધ ધોતી પહેરીને ઉપવસ્ત્ર ઓઢીને યથાવિધિ નિત્ય કર્મ સંધ્યાવંદન વગેરે કરતા. ત્યાર પછી હવન કરતા અને મૌન રહી ગાયત્રી જપ કરતા. કેમ ન કરે? તેઓ સત્પુરુષોના આદર્શ છે. ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યપુસ્થાન કરતા અને પોતાના અંશ સ્વરૂપ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરતા. પછી કુળના વડીલ વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા. ત્યાર પછી પરમ મનસ્વી શ્રી કૃષ્ણ દૂધ આપતી પ્રથમવાર વિયાયેલી વાછરડાવાળી શાંત ગાયોનું દાન આપતા. દાનમાં અપાતી ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી. શિંગડીઓમાં સોનું અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી. તે ગાયો બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરીને રેશમી વસ્ત્ર, મૃગચર્મ અને તિલક કરીને દરરોજ 13,084 ગાયોનું આ રીતે દાન આપતા. ત્યાર પછી પોતાની વિભૂતિરૂપ ગાયો બ્રાહ્મણો, દેવતાઓ, કુળના વડીલ વૃદ્ધો, ગુરુજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરીને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા. પરીક્ષિત, જોકે ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય જ મનુષ્યલોકનું આભૂષણ છે, છતાં પણ તેઓ પોતાનું પિતાંબર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભાદી આભૂષણો, પુષ્પોના હાર અને ચંદન વગેરે દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા. ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા. ગાય, ઋષભ, બ્રાહ્મણ અને દેવ પ્રતિમાઓના દર્શન કરતા. પછી નગરજનો અને અંતઃપુરમાં રહેવાવાળા ચારે વર્ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામના પૂર્તિ કરીને તેમને સંતુષ્ટ કરતા અને આ બધાને પ્રસન્ન જોઈને સ્વયં આનંદિત થતા. તેઓ પુષ્પમાળા, તાંબૂલ, ચંદન અને અંગરાગ વગેરે વસ્ત્રો પહેલાં બ્રાહ્મણો, સગા સંબંધીઓ, મંત્રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીનો પોતે ઉપભોગ કરતા. ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારૂક સારથી સુગ્રીવ વગેરે ઘોડાઓને જોડીને રથ લઈ આવતો અને પ્રણામ કરીને ભગવાનની સામે ઊભો રહી જતો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથીનો હાથ પકડીને રથમાં બેસી જતા. બરાબર તે જ રીતે જેમ ભુવન ભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય છે. તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજ્જા તથા પ્રેમભરી દ્રષ્ટિથી તેમને જોવા લાગતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી. ભગવાન હસીને તેમના ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા. પરીક્ષિત, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા. તે સભાનો એવો મહિમા છે કે જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ, તરસ, શોક, મોહ અને જરા મૃત્યુ આ 6 વિકારો સ્પર્શ કરી શકતા નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓથી અલગ અલગ વિદાય લઈને એક જ રૂપમાં સુધર્મા સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા. તેમની અંગ કાંતિથી દિશાઓ પ્રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાં તારાઓની વચ્ચે ચંદ્રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા. પરીક્ષિત, સભામાં વિદૂષકો અનેક પ્રકારના હાસ્ય વિનોદથી, અભિનેતાઓ અભિનયથી અને નર્તકીઓ કળાપૂર્ણ નૃત્યથી પોતાની અલગ અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી. તે વખતે મૃદંગ, વીણા, પખાવજ, વાંસળી, ઝાંઝ અને શંખના ધ્વનિથી સૂત, માગધ તથા બંદીજનો નાચી ગાઈને ભગવાનની સ્તુતિ કરતા. કોઈ કોઈ કુશળ વ્યાખ્યાતાઓ બ્રાહ્મણો ત્યાં બેસીને વેદ મંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ કોઈ પૂર્વકાળના રાજાઓના ચરિત્રો કહી સંભળાવતા. એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો માણસ આવ્યો. દ્વારપાલોએ તેના આવવાની સૂચના ભગવાનને આપીને તેને સભા ભવનમાં હાજર કર્યો. તે મનુષ્ય પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કર્યા અને તે રાજાઓ કે જેમણે જરાસંઘના દિગ્વિજય સમયે તેની સામે માથું ઝુકાવ્યું ન હતું અને બળપૂર્વક કેદ કરી લેવામાં આવ્યા હતા, જેમની સંખ્યા 20,000ની હતી, તેમનું જરાસંઘના બંદી બનવાનું દુઃખ શ્રી કૃષ્ણ સામે નિવેદન કર્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ મન વાણીથી અગોચર છો. જે આપના શરણમાં આવે છે તેના તમામ ભય આપ નષ્ટ કરી દો છો. પ્રભુ, અમારી ભેદ બુદ્ધિને લીધે અમે જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રાવાતમાંથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યા છીએ. ભગવાન, મોટાભાગના જીવો
એવા સકામ અને નિષિદ્ધ કર્મોમાં ફસાયેલા છે કે તે આપના જણાવેલા પોતાના પરમ કલ્યાણકારી કર્મથી અને આપની ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે અને પોતાના જીવન અને જીવન સંબંધી આશા અભિલાષાઓના બ્રહ્મમાં ભટકી રહ્યા છે. પરંતુ આપ અતિ બળવાન છો. આપ કાળ રૂપે હંમેશા સાવધાન રહીને તેમની આશા અભિલાષાઓનો મૂળ સાથે નાશ કરી નાખો છો. અમે આપના તે કાળ રૂપને નમસ્કાર કરીએ છીએ. આપ સ્વયં જગદીશ્વર છો અને આપે જગતમાં પોતાના જ્ઞાન વગેરે અંશો સાથે એટલા માટે અવતાર ગ્રહણ કર્યો છે કે સંતોની રક્ષા કરી દુષ્ટોને દંડ આપી શકો. આવી સ્થિતિમાં પ્રભુ જરાસંઘ વગેરે કોઈ બીજા રાજાઓ આપણી ઈચ્છા અને આજ્ઞાથી વિપરીત અમને કઈ રીતે કષ્ટ આપી રહ્યા છે એ વાત અમારી સમજમાં આવતી નથી. જો એમ કહેવામાં આવે કે જરાસંઘ અમને કષ્ટ આપતો નથી, તેના રૂપે અમારા અશુભ કર્મો જ અમને દુઃખ આપી રહ્યા છે, તો એ પણ બરાબર નથી. કેમ કે જ્યારે અમે લોકો આપના પોતાના છીએ ત્યારે અમારા દુષ્કર્મો અમને ફળ આપવા કઈ રીતે સમર્થ થઈ શકે? તેથી આપ કૃપા કરીને અવશ્ય અમને આ દુઃખમાંથી મુક્ત કરો. પ્રભુ, અમે જાણીએ છીએ કે રાજાનું સુખ પ્રારબ્ધને આધીન અને વિષય સાધ્ય છે, અને સાચું કહીએ તો આ સુખ સ્વપ્ન સુખ જેવું અત્યંત તુચ્છ અને અસત છે. સાથે સાથે તે સુખને ભોગવનાર આ શરીર પણ એક રીતે મુર્દા જેવું જ છે, અને આની પાછળ હંમેશા સેંકડો પ્રકારના ભય જોડાયેલા છે. પરંતુ અમે તો આના દ્વારા જ જગતના અનેક ભાર ઉપાડીને ફરીએ છીએ, અને એ જ કારણ છે કે અમે અંતઃકરણના નિષ્કામ ભાવ અને નિસંગ સ્થિતિથી પ્રાપ્ત થનાર આત્મસુખનો પરિત્યાગ કરી દીધો છે. ખરેખર અમે બહુ અજ્ઞાની છીએ અને આપની માયાથી મોહિત થઈ દીન બનીને દુઃખો ભોગવી રહ્યા છીએ. ભગવાન, આપના ચરણ કમળ શરણાગત પુરુષોના તમામ શોક મોહને નષ્ટ કરવાવાળા છે. તેથી આપ જ અમને જરાસંઘરૂપી કર્મોના બંધનથી છોડાવો. પ્રભુ, તે એકલો જ 10,000 હાથીઓની શક્તિ ધરાવે છે અને અમને બધાને એ રીતે બંદી બનાવી રાખ્યા છે જેમ સિંહ ઘેટાઓને ઘેરી રાખે. ચક્રપાણી, આપે 18 વખત જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને 17 વાર તેનું માનમર્દન કરીને તેને છોડી દીધો, પરંતુ એક વાર તેણે આપને જીતી લીધા. અમે જાણીએ છીએ કે આપની શક્તિ, આપનું બળ પરાક્રમ અનંત છે, છતાં પણ મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો. પરંતુ આના કારણે તેનો અહંકાર વધી ગયો છે. હે અજીત, હવે તે અમે આપના ભક્ત છીએ એવું જાણીને અમને વધારે સતાવે છે. અમે આપની પ્રજા છીએ, હવે આપની જેવી ઈચ્છા હોય તેમ કરો. દૂતે કહ્યું, ભગવાન, જરાસંઘના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે. તેઓ આપના ચરણ કમળોના શરણમાં છે અને આપના દર્શન ઈચ્છે છે. આપ કૃપા કરીને તે દિન રાજાઓનું કલ્યાણ કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજાઓનો દૂત આ પ્રમાણે કહી જ રહ્યો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા. તેમના મસ્તક પર ચળકતી સોનેરી જટા હતી. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ પધાર્યા છે. બ્રહ્મા વગેરે સમસ્ત લોકપાલોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ તેમને જોતા જ સભાસદો અને સેવકો સાથે આનંદિત થઈને ઊભા થઈ ગયા અને મસ્તક નમાવીને તેમની વંદના કરવા લાગ્યા. દેવર્ષિ નારદજી આસનનો સ્વીકાર કરીને બેસી ગયા ત્યારે ભગવાને તેમની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી તેમને સંતુષ્ટ કરીને મધુર વાણીથી બોલ્યા, દેવર્ષિ, અત્યારે ત્રણેય લોકમાં કુશળ મંગળ તો છે ને? આપ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો. અમને એ બહુ મોટો ભય છે, લાભ છે કે ઘેર બેઠા બધાના સમાચાર મળી જાય છે. ઈશ્વર દ્વારા રચાયેલા ત્રણેય લોકમાં એવું કોઈ રહસ્ય નથી જેને આપ જાણતા ન હો. તેથી અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા ઈચ્છે છે? દેવર્ષિ નારદજીએ કહ્યું, સર્વવ્યાપક અનંત, આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી. પ્રભુ, આપ સર્વના ગટગટમાં પોતાની અચિંત્ય શક્તિથી વ્યાપ્ત છો, બરાબર એ જ રીતે કે જેમ અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે. લોકોની દ્રષ્ટિ સત્વ વગેરે ગુણોમાં જ અટકેલી રહે છે, તેથી તેઓ આપને નથી જોઈ શકતા. મેં એક જ વાર નહીં, અનેક વાર આપની માયા જોઈ છે. તેથી આપ આ પ્રમાણે અજાણ્યા થઈને પાંડવોના સમાચાર પૂછો છો એમાં મને કોઈ આશ્ચર્ય થતું નથી. ભગવાન, આપ પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો, અને આપની માયાને લીધે જ આ જગત
અસત્ય હોવા છતાં સત્ય ભાસે છે. આપ ક્યારે શું કરવા ઈચ્છો છો એ વાત સારી સમજી શકે છે. આપણું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. હું તો માત્ર આપને વારંવાર નમસ્કાર કરું છું. શરીર અને તેની સાથે સંબંધ રાખવાવાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતો રહે છે તથા તે જાણતો નથી કે હું આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું છું. વાસ્તવમાં તેના કલ્યાણ માટે આપ અનેક પ્રકારના લીલા અવતારો ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિરૂપી દીપક પ્રજ્વલિત કરી દો છો, જેના આધારે તે આ અનર્થકારી સંસારથી મુક્ત થઈ શકે. તેથી હું આપના શરણમાં છું. પ્રભુ, આપ સ્વયં પર બ્રહ્મ છો, તો પણ મનુષ્ય જેવી લીલાનું નાટક કરતા રહીને મને પૂછી રહ્યા છો. તેથી આપના ફોઈના દીકરા ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત હું તમને કહું છું. એમાં શંકા નથી કે બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે તે રાજા યુધિષ્ઠિરને અહીં જ પ્રાપ્ત છે. તેમને કોઈ વસ્તુની કામના નથી. તેમ છતાં તેઓ શ્રેષ્ઠ એવા રાજસૂય યજ્ઞ દ્વારા આપની પ્રાપ્તિ માટે આપની આરાધના કરવા ઈચ્છે છે. આપ કૃપા કરીને તેમની આ અભિલાષાનું અનુમોદન કરો. ભગવાન, તે શ્રેષ્ઠ યજ્ઞમાં આપણા દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ અને યશસ્વી રાજાઓ આવશે. પ્રભુ, આપ સ્વયં વિજ્ઞાનાનંદ ઘન બ્રહ્મ છો. આપના શ્રવણ, કીર્તન અને ધ્યાન માત્રથી ચાંડાળો પણ પવિત્ર થઈ જાય છે. પછી જેને આપણા દર્શન અને સ્પર્શ મળે છે તેમના માટે તો કહેવાનું શું છે. ત્રિભુવન મંગલ, આપની નિર્મલ કીર્તિ સમસ્ત દિશાઓ તથા સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં પણ છવાઈ રહી છે. બરાબર તે જ પ્રમાણે જેમ આપણા ચરણામૃતની ધારા સ્વર્ગમાં મંદાકિની, પાતાળમાં ભોગવતી અને મૃત્યુલોકમાં ગંગાના નામથી પ્રવાહિત થઈને સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરી રહી છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, સભામાં જેટલા યાદવો બેઠા હતા તેઓ એ બધા માટે અત્યંત ઉત્સાહિત થઈ રહ્યા હતા કે પ્રથમ જરાસંઘ ઉપર ચડાઈ કરીને તેને જીતી લેવો. તેથી તેમને નારદજીની વાત ગમી ગઈ. ત્યારે બ્રહ્મા વગેરેના શાસક ભગવાન શ્રી કૃષ્ણ સહેજ હસીને બહુ જ મધુર વાણીમાં ઉદ્ધવજીને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવ, તમે મારા હિતેશી સુહૃદ છો, શુભ સંમતિ આપવાવાળા અને કાર્યના તત્વને સારી રીતે સમજો છો. તેથી અમે તમને અમારું ઉત્તમ નેત્ર માનીએ છીએ. હવે તમે જ કહો કે આ વિષયમાં આપણે શું કરવું જોઈએ. તમારી વાતમાં અમને શ્રદ્ધા છે, તેથી હવે તમારી સલાહ પ્રમાણે જ કામ કરીશું. જ્યારે ઉદ્ધવજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવા છતાં પણ અજાણ્યાની જેમ સલાહ પૂછી રહ્યા છે ત્યારે તો તેમની આજ્ઞા માથે ચડાવીને બોલ્યા. 70મો અધ્યાય સમાપ્ત. 71મો અધ્યાય શ્રી કૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના વચન સાંભળીને મહામતી ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ, સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમણે કહ્યું. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન, દેવર્ષિ નારદજીએ આપને એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસૂય યજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ. તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. પ્રભુ, જ્યારે આપણે આ દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસૂય યજ્ઞ તે જ કરી શકે છે જે દસે દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈપણ પ્રકારના સંશય વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા, આમ બંને હેતુ માટે જરાસંઘને જીતવો જરૂરી છે. પ્રભુ, માત્ર જરાસંઘને જીતી લેવાથી જ આપણો મહાન ઉદ્દેશ સફળ થઈ જશે. સાથે સાથે તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે. રાજા જરાસંઘ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી દે છે, કેમ કે 10,000 હાથીઓનું તેનામાં બળ છે. તેને જો હરાવી શકે તો માત્ર ભીમસેન જ, કેમ કે તેઓ પણ તેના જેવા જ બળવાન છે. તેને દ્વંદ્વ યુદ્ધમાં એકવાર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે. 100 અક્ષોહિણી સેના લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે ત્યારે તેને જીતવો સરળ નહીં થાય. જરાસંઘ બહુ મોટો બ્રાહ્મણ ભક્ત છે. જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે. તેથી ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગે. ભગવાન, એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંઘનું દ્વંદ્વ યુદ્ધ થાય
તો ભીમસેન મારી નાખશે. પ્રભુ, આપ સર્વશક્તિમાન, રૂપ રહિત કાલ સ્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની શક્તિથી થાય છે. બ્રહ્મા અને શંકર તો તેમાં નિમિત્ત માત્ર છે. આ પ્રમાણે જરાસંઘનો વધ આપની શક્તિથી થશે. ભીમસેન તો માત્ર તેમાં નિમિત્ત બનશે. જ્યારે આ રીતે આપ જરાસંઘનો વધ કરી નાખશો ત્યારે કેદમાં પડેલા રાજાઓની રાણીઓ તેમના મહેલોમાં આપની વિશુદ્ધ લીલાઓનું ગાન કરશે કે આપે તેમના શત્રુનો નાશ કરી દીધો અને તેમના પતિઓને છોડાવી દીધા. બરાબર તે જ પ્રમાણે જેમ ગોપીઓ શંખચૂડથી છોડાવવાની લીલાનું, આપના શરણાગત મુનિલોકો ગજેન્દ્રની તથા રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાનું તથા અમે લોકો આપના માતા પિતાને કંસના કારાગારમાંથી છોડાવવાની લીલાનું ગાન કરીએ છીએ. તેથી હે પ્રભુ, જરાસંઘનો વધ અનેક પ્રયોજનો સિદ્ધ કરી દેશે. બંદી રાજાઓના પુણ્ય પરિણામથી અથવા જરાસંઘના પાપ પરિણામથી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ પણ અત્યારે રાજસૂય યજ્ઞ થાય તેવું ઈચ્છો છો. તેથી આપ પ્રથમ ત્યાં પધારો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી. દેવર્ષિ નારદ, યાદવોના વડીલ વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું. હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે વસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારૂક, જૈત્ર વગેરે સેવકોને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે યાદવપતિ ઉગ્રસેન અને બલરામની આજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાના કરીને પછી દારૂકે લાવેલા ગરુડ ધ્વજ રથમાં બેઠા. ત્યાર પછી રથ, હાથી, ઘોડેસવારો અને પાયદળની બહુ મોટી સેના સાથે તેમણે પ્રસ્થાન કર્યું. તેમની વિદાય વેળાએ મૃદંગ, નગારા, ઢોલ, શંખ અને શૃંગવાદ્યોના મોટા ધ્વનિથી દસેય દિશાઓ ગુંજી ઉઠી. સતી શિરોમણી રૂકમણીજી વગેરે હજારો શ્રી કૃષ્ણની પત્નીઓ પોતાના સંતાનો સાથે સુંદર સુંદર વસ્ત્રાભૂષણ, ચંદન, અંગરાગ અને પુષ્પોના હાર વગેરેથી સજી ધજીને ડોલીઓ, રથ અને સોનાની પાલખીઓમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે ચાલી. પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલતા હતા. એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વારાંગનાઓ સારી પેઠે શૃંગાર સજીને સાદડીઓના તંબુઓ તથા કામળા વગેરે વસ્ત્રોરૂપી સરસામાનને ગાડાઓ પર બાંધીને ઊંટો, બળદો, પાડા, ગધેડા, ખચ્ચરો તેમજ હાથીઓના વાનો પર બેસીને ચાલવા લાગી. જેમ મગરમચ્છ અને તરંગો ઉછળવાથી ક્ષુબ્ધ સમુદ્ર શોભે છે, બરાબર તે જ પ્રમાણે અત્યંત ઘોંઘાટવાળું તે સૈન્ય મોટી ધજાઓ, છત્રો, ચામરો, ઉત્તમ આયુધો, અલંકારો, મુગટો તથા બખ્તરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યના કિરણોથી પ્રકાશિત થઈ રહેલી ભગવાન શ્રી કૃષ્ણની સેના અત્યંત શોભી ઉઠી. દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સન્માનિત થઈને અને તેમના નિશ્ચયને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું. હવે દેવર્ષિ નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને આકાશ માર્ગે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘના બંદી રાજાઓના દૂતને મધુર વાણીથી આશ્વાસન આપતા કહ્યું, દૂત, તમે તમારા રાજાઓને જઈને કહેજો કે ડરશો નહીં, તમારું કલ્યાણ થાવ, હું જરાસંઘને મરાવી નાખીશ. ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવ્રત ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો યથાવત કહી સંભળાવ્યો. તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જોવા લાગ્યા. પરીક્ષિત, હવે ભગવાન શ્રી કૃષ્ણ આનર્ત, સાઉવીર, મરુ, કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તીઓ તથા ખાણોને પાર કરતા રહીને આગળ વધવા લાગ્યા. ભગવાન મુકુંદ રસ્તામાં દ્રષ્ટદ્વતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાંથી ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન પધારી ગયા છે, ત્યારે તેમનું રોમેરોમ આનંદથી ખીલી ઉઠ્યું. તેઓ પોતાના આચાર્યો અને સ્વજન સંબંધીઓની સાથે ભગવાનનું સામૈયું કરવા નગરની બહાર આવ્યા. મંગલ ગીતો ગવાતા હતા.
વાજિંત્રો વાગતા હતા. ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક ઋષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા, જાણે ઇન્દ્રિયો મુખ્ય પ્રાણને મળવા જઈ રહી હોય. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહની અધિકતાથી ગદગદ થઈ ગયું. તેમને ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેથી તેઓ વારંવાર તેમને પોતાના હૃદયે ચાંપતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીનું પવિત્ર અને એકમાત્ર નિવાસસ્થાન છે. રાજા યુધિષ્ઠિર પોતાની બે ભુજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત પાપ તાપોથી મુક્ત થઈ ગયા. તેઓ પૂર્ણરૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા. નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા. અંગ અંગ પુલકિત થઈ ગયું. તેમને આ વિશ્વ પ્રપંચનું સહેજ પણ સ્મરણ ન રહ્યું. ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું. આનાથી તેમને બહુ ખુશી થઈ. તે વખતે તેઓ એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમને જાણે બહારની વિસ્મૃતિ થઈ ગઈ. નકુલ, સહદેવ અને અર્જુને પણ પોતાના પરમ પ્રિયતમ અને હિતૈષી ભગવાન શ્રી કૃષ્ણનું બહુ જ આનંદપૂર્વક આલિંગન પ્રાપ્ત કર્યું. ત્યારે તેમના નેત્રોમાં આંસુઓની ભરતી આવી ગઈ. અર્જુને ફરી ભગવાનનું આલિંગન કર્યું. નકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણો અને કુરુવંશના વડીલ વૃદ્ધોને યથાયોગ્ય નમસ્કાર કર્યા. કુરુ, સુખજય અને કેકય દેશના રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમનો યથોચિત સત્કાર કર્યો. સૂત, માગધ, બંદીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ગંધર્વો, નટો, વિદૂષકો વગેરે મૃદંગ, શંખ, નગારા, વીણા, ઢોલ અને શૃંગવાદ્યો વગાડીને કમળનયન ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા ગાવા લાગ્યા. આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સુહૃદ સ્વજનો સાથે બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા ચાલી રહ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ નગરના માર્ગો અને શેરીઓ પર મદમસ્ત હાથીઓના મદ ગંધથી તથા સુગંધિત જળથી છંટકાવ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ધજાઓ, સોનેરી તોરણો, જળથી પૂર્ણ સોનાના કળશો અને નાહી ધોઈ સ્વચ્છ થઈ નવા વસ્ત્રો, અલંકારો, પુષ્પની માળાઓ તથા ચંદનના વિલેપનોથી શુદ્ધ પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું હતું. વળી ઘેર ઘેર પ્રકાશતા દીવડાઓથી દિવાળી જેવી શોભા દેખાતી હતી. દરેક ઘરના ઝરૂખામાં સુગંધિત ધૂપનો નીકળી રહેલો ધુમાડો બહુ સુંદર લાગતો હતો. બધા આવાસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો તથા ચાંદીના શિખરો જળ હરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ નગરને નિરખતા રહીને આગળ વધી રહ્યા હતા. જ્યારે સ્ત્રીઓએ સાંભળ્યું કે મનુષ્યના નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર આવી રહ્યા છે, ત્યારે તેમના દર્શનની ઉત્સુકતાના આવેગથી તેમના કેશ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા. તેમણે ઘરનું કામકાજ તો છોડી દીધું, પરંતુ શૈયામાં સૂતેલા પોતાના પતિને પણ છોડીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે રાજમાર્ગ પર દોડી આવી. માર્ગ પર હાથી, ઘોડા, રથ અને પાયદળની ભીડ જામી હતી. તે સ્ત્રીઓએ અટારીઓ પર ચડીને રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા, તેમના ઉપર પુષ્પો પધરાવ્યા અને મનથી જ આલિંગન કર્યું તથા પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દ્રષ્ટિથી તેમનું સારી પેઠે સ્વાગત કરવા લાગી. નગરની સ્ત્રીઓ રાજપથ પર ચંદ્રમાની સાથે શોભતા નક્ષત્રો જેવી જ શ્રી કૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પર કહેવા લાગી, સખી, આ મહાભાગ્યશાળી રાણીઓએ ન જાણે એવું કયું પુણ્ય કર્યું છે, જેના કારણે પુરુષોના મુગટમણી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તથા વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. માર્ગમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પવિત્ર ધનવાનો, મહાજનો અને કારીગરોએ માંગલિક સામગ્રીઓ લઈને ભગવાનની પૂજા અર્ચના અને સ્વાગત સત્કાર કર્યો. અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદમગ્ન થઈ ગઈ. તેમણે પોતાના પ્રેમ વિવળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ તેમનો સ્વાગત સત્કાર સ્વીકારતા રહીને રાજમહેલમાં પધાર્યા. જ્યારે કુંતીજીએ પોતાના ત્રિભુવનપતિ ભત્રીજા શ્રી કૃષ્ણ જોયા ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું.
તેઓ પલંગ પરથી ઉઠીને પોતાની પુત્રવધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવીને રાજા યુધિષ્ઠિર આદર ભાવે અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા. તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી રૂકમણી, સત્યભામા, ભદ્રા, જામવતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા અને પરમ સાધ્વી સત્યા ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓનો પણ યથાયોગ્ય સત્કાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય. અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ખાંડવવનને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને મયાસુરને તેમાંથી બચાવી લીધો હતો. પરીક્ષિત, તે મયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિર માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલા મહિના ઇન્દ્રપ્રસ્થમાં જ રોકાયા. તેઓ વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે જતા હતા. તે સમયે મોટા મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા. 71મો અધ્યાય સમાપ્ત. 72મો અધ્યાય પાંડવોના રાજસૂય યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્યો, કુળના વડીલ વૃદ્ધો, જ્ઞાતિ બંધુઓ, સંબંધીઓ અને કુટુંબીઓની સાથે રાજસભામાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને આ વાત કહી. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ રાજસૂયજ્ઞ દ્વારા આપનું અને આપના પરમ પવિત્ર વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું. પ્રભુ, આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે. કમળનાભ, આપના ચરણની પાદુકાઓ સમસ્ત અમંગળોનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, ખરેખર તેઓ જ પવિત્રાત્મા છે. તેઓ જન્મ મૃત્યુના ચક્રાઓમાંથી છૂટી જાય છે અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે તો તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ જે આપણા ચરણ કમળોનું શરણ લેતા નથી તેમને મુક્તિ તો મળતી જ નથી, સંસારના ભોગ પણ મળતા નથી. દેવતાઓના પણ આરાધ્ય દેવ, હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના ચરણ કમળોની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ, કુરુવંશી અને શુંગવંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં શો ફરક છે તે સામાન્ય જનતાને દેખાડી દો. પ્રભુ, આપ બધાના આત્મા, સમદર્શી અને સ્વયં સ્વરૂપ સુખનો અનુભવ કરનારા સ્વયં બ્રહ્મ છો. આપનામાં આ હું છું અને આ બીજો એવો આપણા પરાયાનો ભેદભાવ નથી. તેમ છતાં જે આપની સેવા કરે છે તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જ છે. બરાબર તે જ પ્રમાણે જેમ કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે. તે ફળમાં જે ન્યૂનાધિકતા હોય છે તે તો ન્યૂનાધિક સેવાને અનુરૂપ જ હોય છે. એનાથી આપણામાં વિષમતા અથવા નિર્દયતા વગેરે દોષ આવતા નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, શત્રુ વિજયી ધર્મરાજ, આપનો નિશ્ચય બહુ જ ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ સર્વલોકમાં ફેલાશે. રાજન, તમારો આ મહાયજ્ઞ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, સગા સંબંધીઓ, અમને અને ક્યાં સુધી ગણાવું, સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ છે. મહારાજ, પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો. મહારાજ, તમારા ચારે ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશથી પેદા થયા છે. તે બધા જ અત્યંત બળવાન છે. તમે તો પરમ મનસ્વી અને સંયમી છો જ. તમે લોકોએ પોતાના સદ્ગુણોથી મને તમારા વશમાં કરી લીધો છે. જે લોકોએ પોતાની ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યું નથી તેઓ મને પોતાને વશ કરી શકતા નથી. સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ તેજ, યશ, લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તોનો તિરસ્કાર કરી શકતો નથી. પછી કોઈ રાજા તેનો તિરસ્કાર કરે
તે તો સંભવી જ કઈ થઈ શકે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનની વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિરનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું. હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરે શૃંગવંશી વીરો સાથે સહદેવજીને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા. નકુલને મત્સ્યદેશીય વીરોની સાથે પશ્ચિમમાં, અર્જુનને કેકય દેશના વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મદ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. પરીક્ષિત, તે ભીમસેન વગેરે વીરોએ પોતાના બળ પરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવીને આપ્યું. જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંઘને જીતી શકાયો નથી, ત્યારે તે ચિંતા કરવા લાગ્યા. તે વખત ભગવાન શ્રી કૃષ્ણે તેમને તે જ ઉપાય કહ્યો જે ઉદ્ધવજીએ બતાવ્યો હતો. પરીક્ષિત, ત્યાર પછી ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણેય બ્રાહ્મણ વેશમાં ગિરિવ્રજ ગયા. ત્યાં જ જરાસંઘની રાજધાની હતી. રાજા જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત અને ગ્રસ્તોચિત ધર્મનું પાલન કરવાવાળો હતો. ઉપર જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ અભ્યાગતોના સત્કાર સમયે જરાસંઘ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી. રાજન, આપનું કલ્યાણ થાવ. અમે ત્રણેય આપના અતિથિ છીએ અને બહુ દૂરથી આવ્યા છીએ. ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ. તેથી અમે આપની પાસેથી જે ઈચ્છીએ છીએ તે આપ અમને અવશ્ય આપો. સહનશીલને દુઃખ શું છે? દુષ્ટોને અકાર્ય શું છે? દાતાઓને ન આપવા જેવું શું છે? અને સમદર્શી પુરુષને પારખું કોણ છે? જે પુરુષ પોતાને સમર્થ હોઈને પણ આ નાશવાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા મોટા સત્પુરુષો પણ ગાયા કરે. સાચું પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે ઓછી છે. તેનું જીવન શોક કરવાને યોગ્ય છે. રાજન, તમે તો જાણતા જ હશો, રાજા હરિશ્ચંદ્ર, રંતિદેવ, માત્ર અન્નના દાણા વીણી વીણીને નિર્વાહ કરવાવાળા મહાત્મા મુદગલ, શિબી, બલિ, વ્યાધ અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ અતિથિને પોતાનું સર્વસ્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તેથી તમે પણ એ નિરાશ કરશો નહીં. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જરાસંઘે તે લોકોનો સ્વર, આકૃતિ અને ધનુષ્યની દોરીના ઘસારાના ચિહ્નવાળા હાથના કડા જોઈને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. હવે તે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક આ લોકોને જોયા પણ છે. પછી તેણે મનમાં વિચાર્યું કે આ ક્ષત્રિયો હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા છે. જ્યારે આ ભિક્ષા જ માગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માગી લે, હું તેમને આપીશ. યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુસ્તેય શરીર આપવામાં પણ મને વાર નહીં લાગે. વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બલિરાજાનું ધન, ઐશ્વર્ય બધું જ છીનવી લીધું, છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયેલો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેનું ગાન કરે છે. એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે જ બ્રાહ્મણનું રૂપ લીધું હતું. દૈત્યરાજ બલિને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્યએ તેમને રોક્યા પણ હતા, પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી જ દીધું. મારો તો આ પાકો નિર્ણય છે કે આ શરીર નાશવાન છે. આ શરીરથી જે વિપુલ યશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જ જીવન ધારણ નથી કરતું, તેનું જીવવું વ્યર્થ છે. પરીક્ષિત, ખરેખર જરાસંઘની બુદ્ધિ બહુ ઉદાર હતી. ઉપરયુક્ત વિચાર કરીને તેણે બ્રાહ્મણ વેશધારી શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું, બ્રાહ્મણો, તમે ઈચ્છતા હો તે માગી લો. આપ ઈચ્છો તો તમને મારું મસ્તક પણ આપી શકું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, રાજેન્દ્ર, અમે લોકો અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણો નથી, ક્ષત્રિય છીએ. અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. જો તમારી ઈચ્છા હોય તો અમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા આપો. જુઓ, આ પાંડુપુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે અને હું આ બંનેના મામાનો પુત્ર તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે રાજા જરાસંઘ ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચીડાઈને બોલ્યો, અરે મૂર્ખાઓ, જો તમારી યુદ્ધની જ ઈચ્છા છે તો ચાલો, હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. પરંતુ કૃષ્ણ, તું તો બહુ બેકન છે. યુદ્ધમાં તું ગભરાઈ જાય છે. તે તો મારા ભયથી પોતાની નગરી મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્રનું શરણ લીધું છે.
તેથી હું તારી સાથે લડીશ નહીં. આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી. એ તો ઉંમરમાં મારાથી નાનો છે, અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી. તેથી એ પણ મારી જોડીનો વીર નથી. હું તેની સાથે પણ લડીશ નહીં. રહ્યા માત્ર ભીમસેન. તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીના છે. જરાસંઘે આમ કહીને ભીમસેનને એક બહુ મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળ્યો. હવે બંને રંગ વીરો અખાડામાં આવીને એકબીજા સાથે લડવા લાગ્યા અને પોતાની વજ્ર જેવી ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તેઓ ડાબા જમણી જાત જાતના દાવ બદલતા રહીને જાણે બે શ્રેષ્ઠ નટનાયકો રંગમંચ પર યુદ્ધનો અભિનય કરતા હોય એવા શોભવા લાગ્યા. પરીક્ષિત, જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું કે જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત સામસામા અથડાવાથી કડાકા થાય છે અને જોરથી વીજળીના કડાકા થઈ રહ્યા છે. જ્યારે બે હાથી ક્રોધ કરીને લડવા લાગે છે અને આકડાની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરે છે, ત્યારે એકબીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂક્કો થઈ જાય છે. તે જ રીતે જ્યારે જરાસંઘ અને ભીમસેન ખૂબ વેગપૂર્વક ગદાઓ ફેરવીને એકબીજાના ખભા, કમર, પગ, હાથ, સાથળ અને હાંસળીઓ પર પ્રહાર કરવા લાગ્યા, ત્યારે તેમની ગદાઓ તેમના શરીર સાથે ટકરાઈને ભાંગીને ભૂક્કો થવા લાગી. આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કચડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમના મુક્કાના પ્રહારો લોઢાના પણ ઘણ જેવા પડતા હતા. એકબીજા પરના પ્રહારોનો ભારે કર્કશ અવાજ વીજળીઓના કડાકા જેવો લાગતો હતો. પરીક્ષિત, જરાસંઘ અને ભીમસેનની ગદાયુદ્ધમાં કુશળતા, બળ અને ઉત્સાહ સરખા હતા. બંનેમાંથી કોઈ એક સહેજ પણ ક્ષીણ થતો હોય એવું લાગતું ન હતું. આમ સતત પ્રહારો કરતા રહેવા છતાં પણ બંનેમાંથી કોઈની હાર જીત ન થઈ. બંને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એકબીજા પર પ્રહાર કરતા રહીને લડતા હતા. મહારાજ, આ પ્રમાણે તેમને લડતા લડતા 27 દિવસ વીતી ગયા. પ્રિય પરીક્ષિત, 28મા દિવસે ભીમસેને પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, હું યુદ્ધમાં જરાસંઘને જીતી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંઘના શરીરના 2 ટુકડાઓને જોડીને તેને જીવતદાન આપ્યું હતું. તેથી ભગવાને ભીમના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય વિચાર્યો. પરીક્ષિત, ભગવાનનું જ્ઞાન અમોઘ છે. હવે તેમણે જરાસંઘના મૃત્યુનો ઉપાય જાણીને ભીમને કહ્યું, એક વૃક્ષની ડાળને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ. વીરશ્રેષ્ઠ અને પરમ શક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંઘના પગ પકડીને તેને ધરતી પર પછાડ્યો. પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને 2 હાથથી પકડી લીધો. પછી ભીમસેને તેને ગુદા તરફથી એ રીતે ચીરી નાખ્યો જેમ ગજરાજ વૃક્ષની ડાળને ચીરી નાખે. લોકોએ જોયું કે જરાસંઘના શરીરના 2 ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ, સાથળ, અંડકોશ, કમર, પીઠ, સ્તન, ખભો, ભુજા, નેત્ર, ભ્રુકુટી અને કાન અલગ અલગ થઈ ગયા છે. મગધરાજ જરાસંઘનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમસેનને ભેટીને તેમને અભિનંદન આપ્યા. પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુર્જ્ઞ સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. તેમણે જરાસંઘના રાજ્ય સિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંઘે જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા. 72મો અધ્યાય સમાપ્ત. 73મો અધ્યાય જરાસંઘના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જરાસંઘે અનાયાસે જ 20,800 રાજાઓને જીતીને પર્વતોની તળેટીમાં એક કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના છોડી દેવાથી જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે તેમના શરીર અને વસ્ત્રો મેલા થઈ ગયા હતા, ભૂખથી દુર્બળ થઈ ગયા હતા અને તેમના મોઢા સુકાઈ ગયા હતા. જેલમાં બંધ રહેવાને કારણે તેમના શરીરનું એક એક અંગ ઢીલું પડી ગયું હતું. ત્યાંથી નીકળતા જ તે રાજાઓએ જોયું કે સામે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે. વર્ષાકાળના મેઘ જેવું તેમનું શ્યામ સુંદર શરીર છે અને તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું છે.
4 ભુજાઓ છે, જેમાં ગદા, શંખ, ચક્ર અને કમળ શોભી રહ્યા છે. વક્ષસ્થળ પર સોનેરી રેખા શ્રીવત્સનું ચિહ્ન છે અને કમળના ગર્ભ જેવા લાલ નેત્રો છે. સુંદર પ્રસન્ન મુખારવિંદ અને કાનોમાં મકરાકૃત કંડળો ઝગમગી રહ્યા છે. સુંદર મુગટ, મોતીઓના હાર, કંકણ, મેખલા અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભી રહ્યા છે. કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કરેલા અને ઘૂંટણ સુધી લટકતી વનમાળા ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તે રાજાઓ જાણે તેમના નેત્રોથી ભગવાનને પી રહ્યા છે, જીભથી ચાટી રહ્યા છે, નાસિકાથી સૂંઘી રહ્યા છે અને બાહુઓથી આલિંગન કરી રહ્યા છે. તેમના બધા પાપ તો ભગવાનના દર્શનથી જ ધોવાઈ ગયા હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાના મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી તે રાજાઓને એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનું દુઃખ ભૂલાઈ ગયું. તેઓ હાથ જોડીને વિનમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. રાજાઓએ કહ્યું, શરણાગતોના તમામ દુઃખ અને ભય હરી લેનારા દેવેશ્વર, સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી શ્રી કૃષ્ણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપે જરાસંઘના કારાગારમાંથી તો અમને છોડાવી જ દીધા. હવે આ જન્મ મૃત્યુરૂપ ઘોર સંસાર ચક્રથી પણ છોડાવો, કેમ કે સંસારના દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છે અને આપના શરણમાં આવ્યા છીએ. પ્રભુ, હવે આપ અમારી રક્ષા કરો. મધુસૂદન, અમારા સ્વામી, અમે મગધરાજ જરાસંઘનો કોઈ દોષ જોતા નથી. ભગવાન, એ તો આપનો બહુ મોટો અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજ્યલક્ષ્મીથી ચ્યુત કરી દેવામાં આવ્યા. અર્થાત રાજાઓનું રાજ્યભ્રષ્ટ થવું તે આપની કૃપા છે. કેમ કે જે રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યના મતથી છકી જાય છે તેને સાચા સુખની, કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. તે આપની માયાથી મોહિત થઈને અનિત્ય સંપત્તિઓને જ અચલ માની બેસે છે. જ્યાં મૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળાશય માને છે, તેવી જ રીતે ઇન્દ્રિય લોલુપ અને અજ્ઞાની પુરુષો પણ આ પરિવર્તનશીલ માયાને સત્ય વસ્તુ માની લે છે. ભગવાન, પહેલાં અમે લોકો ધન સંપત્તિના નશામાં ચૂર થઈને આંધળા બની ગયા હતા. આ પૃથ્વીને જીતી લેવા માટે એકબીજાની હરીફાઈ કરતા હતા અને પોતાની પ્રજાનો નાશ કરતા હતા. ખરેખર અમારું જીવન અત્યંત ક્રૂરતાથી ભરેલું હતું અને અમે લોકો એટલા બધા ઉદ્ધત બની ગયા હતા કે આપ મૃત્યુરૂપે અમારી સામે ઊભા છો એ વાતની અમે સહેજ પણ પરવા કરતા ન હતા. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, કાળ બહુ બળવાન છે. તે કોઈને છોડતો નથી. કેમ ન હોય? કારણ કે તે પણ આપનું સ્વરૂપ જ તો છે. અત્યારે તેણે અમને બધાને શ્રીહીન, નિર્ધન બનાવી દીધા છે. આપની અહેતુ કૃપાથી અમારું અભિમાન નષ્ટ થઈ ગયું છે. હવે અમે આપણા ચરણ કમળોનું સ્મરણ કરીએ છીએ. વિભો, આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. રોગોનું તો આ નિવાસસ્થાન છે. હવે અમારે આ શરીરથી રાજ્યભોગની અભિલાષા નથી, કેમ કે અમે સમજી ગયા છીએ કે તે મૃગ તૃષ્ણાના જળ જેવું સર્વથા મિથ્યા છે. એટલું જ નહીં, અમને સ્વર્ગાદી લોકોની પણ, કે જે મર્યા પછી મળે છે, ઈચ્છા નથી, કેમ કે અમે જાણીએ છીએ કે તેમાં કંઈ સાર નથી, માત્ર સાંભળવામાં જ આકર્ષક લાગે છે. હવે અમને કૃપા કરીને આપ એ ઉપાય બતાવો જેનાથી આપના ચરણ કમળોની વિસ્મૃતિ ક્યારેય ન થાય, અર્થાત સર્વદા સ્મૃતિ રહે. ભલે અમારે સંસારની કોઈ પણ યોનિમાં જન્મ કેમ ન લેવો પડે. પ્રણામ કરવાવાળા, ક્લેશનો નાશ કરવાવાળા શ્રી કૃષ્ણ, વાસુદેવ, હરિ, પરમાત્મા અને ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, કારાગારમાંથી મુક્ત રાજાઓએ જ્યારે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે શરણાગત રક્ષક પ્રભુએ અત્યંત મધુર વાણીમાં કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજાઓ, તમે લોકોએ જેવી ઈચ્છા વ્યક્ત કરી છે તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય સુદૃઢ ભક્તિ થશે. એવું જાણી લો કે હું સર્વનો આત્મા અને સર્વનો સ્વામી છું. રાજાઓ, તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે તે ખરેખર તમારા માટે બહુ મોટા સૌભાગ્ય અને આનંદની વાત છે. તમે લોકોએ મને જે કંઈ કહ્યું છે તે તદ્દન બરાબર છે, કેમ કે હું જોઉં છું કે ધન સંપત્તિ અને ઐશ્વર્યના મદથી છકી જઈને ઘણા લોકો સ્વેચ્છાચારી અને પાગલ જેવા થઈ જાય છે. હૈહય, નહુષ, વેન, રાવણ, નરકાસુર વગેરે અનેક દેવતાઓ, દૈત્યો અને રાજાઓ શ્રીમદને કારણે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે. તમે લોકો સમજી લો કે
શરીર અને તેના સંબંધીઓ પેદા થાય છે, તેથી તેમનો નાશ પણ નિશ્ચિત છે. તેથી તેમનામાં આસક્તિ ન રાખો. ખૂબ સાવધાનીથી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને યજ્ઞો દ્વારા મારું યજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો. તમે લોકો તમારી વંશ પરંપરાની રક્ષા માટે ભોગ માટે નહીં, સંતાન ઉત્પન્ન કરો અને પ્રારબ્ધ પ્રમાણે જન્મ, મૃત્યુ, સુખ, દુઃખ, લાભ હાનિ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેનું સમાન ભાવે મારો પ્રસાદ સમજીને સેવન કરો અને પોતાનું ચિત્ત મારામાં રાખીને રહો. શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખીને ઉદાસીન રહો. નિજાનંદમાં મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમ ધર્મ અનુસાર વ્રતોનું પાલન કરો. પોતાનું મન સારી રીતે મારામાં પરોવીને છેવટે તમે લોકો મુજ બ્રહ્મ સ્વરૂપને જ પ્રાપ્ત થઈ જશો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભુવનેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓને આવો આદેશ આપીને તેમને સ્નાન વગેરે કરાવવા માટે ઘણા બધા સ્ત્રી પુરુષો સેવામાં નિયુક્ત કરી દીધા. પરીક્ષિત, જરાસંઘના પુત્ર સહદેવ પાસે તેમને યથોચિત વસ્ત્ર, આભૂષણ, માળા, ચંદન વગેરે આપીને કહ્યું, બહુ સન્માન કરાવ્યું. જ્યારે તેઓ સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી સુસજ્જ થઈ ચૂક્યા ત્યારે ભગવાને તેમને ઉત્તમ ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવ્યું અને તાંબુલ વગેરે વિવિધ પ્રકારના રાજોચિત ભોગ અપાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે તે બંદી રાજાઓને સન્માનિત કર્યા. હવે તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ તથા કાનોમાં ચળકતા કુંડળો પહેરીને વર્ષા ઋતુ સમાપ્ત થતાં તારાઓની જેમ શોભવા લાગ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને સુવર્ણ અને મણિઓથી ભૂષિત અને શ્રેષ્ઠ ઘોડા જોડેલા રથો પર બેસાડ્યા. મધુર વાણીથી તેમને તૃપ્ત કર્યા અને પછી તેમને તેમના દેશ જવા માટે રવાના કર્યા. આ પ્રમાણે ઉદાર શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે તે રાજાઓને મહાન કષ્ટથી મુક્ત કર્યા. હવે તેઓ જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણના રૂપ, ગુણ અને લીલાઓનું ચિંતન કરતાં કરતાં પોતપોતાની રાજધાની જવા માટે નીકળ્યા. ત્યાં જઈને તે લોકોએ પોતાની પ્રજાને પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત કૃપા અને લીલા કહી સંભળાવી અને પછી ખૂબ સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન પાસે જરાસંઘનો વધ કરાવીને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંઘ નંદન સહદેવ દ્વારા સન્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા. તે વિજયી થઈને આવેલા ત્રણેય વીરોએ ઇન્દ્રપ્રસ્થ પાસે પહોંચીને પોતપોતાના શંખ વગાડ્યા, જેનાથી તેમના સ્વજન મિત્રોને સુખ અને શત્રુઓને બહુ દુઃખ થયું. ઇન્દ્રપ્રસ્થવાસીઓનું મન તે શંખ ધ્વનિને સાંભળીને પ્રસન્ન થઈ ગયું. તેઓ સમજી ગયા કે જરાસંઘ મરાઈ ગયો છે અને હવે રાજા યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ એક રીતે પૂરો થઈ ગયો. ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને વંદન કર્યા અને જરાસંઘના વધ દરમિયાન ત્યાં જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમ વિવળ થઈ ગયા. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ ટપકવા લાગ્યા અને તેઓ તેમને કશું કહી ન શક્યા. 73મો અધ્યાય સમાપ્ત.